Hey guys, good morning. તો કેમ છો તમે બધા? આઈ હોપ બધા રોજના જેમ મજામાં જ હશો અને પ્રિપેરેશન બહુ સારી રીતે કરી રહ્યા છો. કમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને મને જરૂરથી કહેજો કે તમારી પ્રિપેરેશન કઈ રીતે ચાલી રહી છે યાર. ઓકે જી, બહુ સરસ. તો બેટાજી, આજનો જે આપણો વિષય છે કોષ દિવાલ, હે ને? તો એમાં આજે આપણે કોષ દિવાલની સંરચનાનો અભ્યાસ કરવાના છીએ. ઓકે જી, તો ચલો તમારા સીટ બેલ્ટ ફરતી બાંધી લો, કારણ કે તમારો ડ્રાઈવર તૈયાર છે તમને લઈ જવા માટે, હે ને? ઓકે જી, ધ્યાન અહીંયા રાખો. કોષ દિવાલની સંરચના. હવે આપણે આગળના લેક્ચરોમાં પરાસંરચના વિશે શીખી ગયા કોષ દિવાલની, તો આજે આપણે એની સંરચનાનો અભ્યાસ કરીશું. સંરચનામાં કેવું હોય છે બેટાજી કે તમારી કોષ દિવાલ હોય છે, ઓકે જી, એના બંધારણમાં અમુક મુખ્યત્વે ત્રણ ઘટકો આવેલા હોય છે. એક હોય છે તમારું મધ્યપટલ, સેકન્ડ નંબરમાં હોય છે તમારું પ્રાથમિક કોષ દિવાલ, થર્ડ નંબરમાં છે તમારી દ્વિતીયક કોષ દિવાલ, અને અમુક કિસ્સા અપવાદ સ્વરૂપે તૃતીયક કોષ દિવાલની પણ હાજરી વનસ્પતિના કોષોમાં જોવા મળે છે. પરંતુ એ અપવાદ છે બેટા. આપણે અહીંયા એના પણ અભ્યાસ કરવાના છીએ, પણ એના પહેલા હું તમને મેઇન વસ્તુ શીખવાડીશ, તો ધ્યાન તમે અહીંયા રાખજો. જુઓ, ટોપિક સ્ટાર્ટ કરીએ. ટોપિકમાં છે શું કે પહેલા તો કોષ દિવાલ જે છે એના બંધારણના ઘટકો કયા કયા છે, તો સમજી લો કે બંધારણીય ઘટકો હું અહીં લખું એના પહેલા જુઓ એમાં શું શું રચનાઓ જોવા મળે છે. એક હોય છે એનું મધ્યપટલ. શું હોય છે બેટાજી? મધ્યપટલ એટલે મિડલ લેમેલા. એના પછી હોય છે તમારી પ્રાથમિક કોષ દિવાલ. એના પછી હોય છે તમારી દ્વિતીયક કોષ દિવાલ. ઓકે જી, અને લાસ્ટમાં અમુક કિસ્સાઓમાં બેઠે છે અપવાદ સ્વરૂપે તમને જોવા મળશે તમારી તૃતીયક કોષ દિવાલ. ક્લિયર થાય છે? ઓકે જી, હવે સમજો કે તમારી કોષ દિવાલ છે એના આ અમુક ઘટકો મેં તમને લખ્યા છે કે જે તમારા કોષ દિવાલમાં મહત્વના હોય છે. આ બધી રચનાઓ જે મેં લખી છે તમારા કોષ દિવાલમાં જોવા મળે છે. તો આ રચનાઓના મુખ્ય બંધારણીય ઘટકો કયા કયા છે? આ રચનાઓ જે લખી છે એના મુખ્ય બંધારણીય ઘટકો કયા કયા છે એવો ક્વેશ્ચન મનમાં ઊભો થવો જોઈએ. તો હું એનો આન્સર આપી દઉં છું. જુઓ, એક હોય છે તમારું સેલ્યુલોઝ. ઓકે જી. સેકન્ડ નંબરમાં હોય છે તમારું હેમિસેલ્યુલોઝ. પછી હોય છે તમારું પેક્ટિન, પછી લિગ્નિન. ઓકે જી. તો આ મેઇન કોમ્પોનન્ટ્સ છે, તમારા મેઇન બંધારણીય ઘટકો છે આ રચનાઓના. તો પ્રશ્ન એવો ઉત્પન્ન થવો જોઈએ કે સજી આ બધી જે રચનાઓ છે સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, પેક્ટિન અને લિગ્નિન એ કોષમાં ક્યાંથી ઉત્પન્ન થાય છે? તો બેટાજી, આ બધી જે રચનાઓ છે એ કોષમાં તમારી વનસ્પતિ કોષમાં એક અંગિકા હોય છે જેનું નામ છે ગોલ્ગી. શું નામ છે? ગોલ્ગી. પરંતુ આ ગોલ્ગીકાને આપણે વનસ્પતિમાં એક બીજા નામથી ઓળખીએ છીએ. ઓકે જી, જેનું નામ છે ડિક્ટિયોઝોમ. શું નામ છે? ડિક્ટિયોઝોમ. તો આ ડિક્ટિયોઝોમ નામની અંગિકા એટલે કે તમારી ગોલ્ગીકા નામની અંગિકામાંથી ઉપર આપેલી રચનાઓ ઉત્પન્ન થાય છે. ઉપર આપેલા ઘટકો શું ભાઈ નિર્માણ પામે છે. આ ઘટકો બધા શું થાય છે બેટાજી? નિર્માણ પામે છે. શું પામે છે? નિર્માણ પામે છે. નિર્માણ. ઓકે જી, સરસ. હવે સમજો, મેં તમને ગયા લેક્ચરમાં લિપિડ કોમ્પોનન્ટ વિશે પણ વાત કરી કે તમારા જે લિપિડ હશે, સમજો તમારા જે લિપિડ હશે, લિપિડમાં તમારા જોડે હતું, એક હતું તમારું સુબેરિન અને એક હતું તમારું કાઇટિન. ઓકે જી, એક હતું તમારું સુબેરિન અને બીજું હતું તમારું કાઇટિન. તો આ બંને રચનાઓ ક્યાંથી ઉત્પન્ન થાય છે? તો આ બંને જે રચનાઓ છે સુબેરિન અને કાઇટિન એ ઉત્પન્ન થાય છે સ્પિરોઝોમ. ક્યાંથી? સ્પિરોઝોમમાંથી. યાદ રાખજો, સ્પિરોઝોમ. આમાંથી જે લિપિડની તમારી રચનાઓ છે જે કોષ દિવાલના બંધારણમાં જોવા મળી જાય છે સુબેરિન અને કાઇટિન, એ ઉત્પન્ન થાય છે સ્પિરોઝોમમાંથી.
આટલે સુધી ક્લિયર થવો છો પહેલા તમે? ઓકે જી, બહુ સરસ. હવે ધ્યાન અહીંયા રાખો. હવે એક વસ્તુને આપણે અહીંયા શીખવાનો પ્રયત્ન કરીશું કે કઈ રીતે એનું એડજસ્ટમેન્ટ થઈ રહ્યું છે. તો ધ્યાન અહીંયા રાખજો. કાર્ટિન, ક્યુટીન પણ કહી શકો ને, ક્યુટીન. ઓકે જી, ક્યુટીન પણ કહેવાય ને, ક્યુટીન, કાર્ટિન બંને એક જ છે. ઓકે જી, બહુ સરસ. હવે ધ્યાન અહીંયા રાખજો. થાય છે શું? મેઈન વસ્તુ હવે અહીંયાથી સમજવાની છે. અરે આને આપણે ઇગ્નોર કરશું. આને આપણે શું કરશું? ઇગ્નોર કરશું. કારણ કે આ છે ને એ ચીપકી ગયું છે બોર્ડ સાથે. એટલે એને આપણે શું કરશું? ઇગ્નોર કરશું. તો અહીંયા હું બ્લેક માર્કર થી નિશાન લગાવીશું છું ક્રોસિંગ. ઓકે જી, થાય શું કરીએ? થઈ જાય. તો ધ્યાન અહીંયા રાખો. થાય છે શું? મેઈન વસ્તુ સમજો. જોયો અહીંયા જોયો પાછા. જો રેડ બોલ પેન આવી ગઈ માર્કર પાછો હમણાં ઉપાડી નાખ. સમજો આ એક કોષ છે. બેટા જી ધ્યાન અહીંયા રાખજો. ઉપરની બાજુ ધ્યાન નહીં ધકેલતા. ઓકે જી, આ એક કોષ છે અને આ તમારો બીજો કોષ છે. ક્લિયર થાય છે? હવે જે આ કોષ છે સમજી લો, એનું નામ આપી દઉં કોષ A. શું નામ આપી દઉં? કોષ A. તો આ જે કોષ છે એને આપણે નામ આપીએ કોષ B. ક્લિયર? સરસ સરસ. હવે ધ્યાનથી વસ્તુ સાંભળજો. કોષ A અને કોષ B બંને વચ્ચે એક આ રચના જોવા મળશે તમને. શું? કોષ A અને કોષ B ના વચ્ચે તમને એક રચના અહીંયા જોવા મળી જશે. અને આ જે રચના જોવા મળે છે એનું નામ છે મધ્ય પટલ. શું નામ છે બેટાજી? મધ્ય પટલ. મધ્ય પટલ એટલે તમારું મિડલ લેમિના. શું ભાઈ? મધ્ય પટલ એટલે તમારું મિડલ લેમિના. આ ભાઈ જતું નથી હવે. ઓકે જી, કઈ વાંધો નહીં. તો હવે ધ્યાન અહીંયા જ રાખજો. બીજું તો હવે શું કરી શકીએ? હવે થાય છે શું? સમજો કે આ બંને કોષ રહ્યા. આ બંને જે કોષ છે આ બંને કોષની એટલે કે મધ્ય પટલની બાજુમાં, મધ્ય પટલની આજુબાજુ એક રચના ઉત્પન્ન થાય છે. અહીંયા એક રચના ઉત્પન્ન થાય છે. અને આ જે રચના ઉત્પન્ન થઈ છે એને કહેવામાં આવે છે તમારા કોષની પ્રાથમિક કોષ દિવાલ. શું કહેવાય છે ભાઈ? પ્રાથમિક કોષ દિવાલ. ઓકે જી, ક્લિયર થાય છે? બહુ સરસ. પ્રાથમિક કોષ દિવાલની અંદરની બાજુ સમજી લો આ કોષ A છે તો એની પ્રાથમિક કોષ દિવાલ આ થઈ ગઈ. તો એ કોષ દિવાલની અંદરની બાજુએ, તો પ્રાથમિક કોષ દિવાલની અંદરની બાજુએ એક બીજી દિવાલનું નિર્માણ પામે છે જેને કહેવામાં આવે છે તમારી દ્વિતીયક કોષ દિવાલ. શું કહેવામાં આવે છે બેટાજી? તમારી દ્વિતીયક કોષ દિવાલ. અહીંયા પણ એવી રીતે નિર્માણ પામશે. ઓકે જી બેટા, તો એને કહેવામાં આવે છે તમારી દ્વિતીયક કોષ દિવાલ. ઓકે જી, બહુ સરસ. હવે ધ્યાન અહીંયા રાખજો. સમજો. ઓકે જી, આઈ હેવ એન આઈડિયા. રચના મધ્ય પટલ. બરાબર છે ને? બે કોષના વચ્ચે એક રચના નિર્માણ પામે છે. એ રચનાનું નામ છે મધ્ય પટલ. સરસ. ચલો, તો દ્વિતીય કોષ દિવાલ થઈ ગઈ તમારી. હવે તમે જુઓ કે તમારી દ્વિતીય કોષ દિવાલ એ બેટાજી અમુક સ્તરની બનેલી હોય છે, અમુક લેયર્સની બનેલી હોય છે. જુઓ તો જરા, આ તમારી પ્રાથમિક કોષ દિવાલ થઈ ગઈ, પરંતુ તમારા દ્વિતીય કોષ દિવાલ એ અમુક સ્તરોની બનેલી હોય છે. સ્તરોના નામ ક્રમશઃ આવી રીતે હશે: S1, S2 અને S3. શું? S1, S2 અને S3. ઓકે જી, ક્લિયરિફિકેશન મળી રહ્યું છે તમને? ઓકે જી, બહુ સરસ. હવે અમુક કિસ્સાઓમાં મેં કીધું કે તમને અમુક કિસ્સાઓમાં તૃતીય કોષ દિવાલ પણ જોવા મળી જશે. તો એક અમુક કિસ્સાને આપણે દર્શાવી દઈએ અહીંયા કે આ સમજી લો તમારી આ જે લાસ્ટ વાળી રચના બની એ છે તમારી તૃતીય કોષ દિવાલ. એ શું છે? તમારી તૃતીય કોષ દિવાલ. ઓકે જી, આ પહેલા તો આ મનમાં તમારે આ આકૃતિ બેસાડી દેવાની છે એટલે તમને બધું ક્લિયર થઈ જાય. ઓકે જી, હવે ધ્યાન અહીંયા રાખો. થાય છે શું? પહેલી રચના જે આપણે આજે શીખવાના છીએ, અભ્યાસ કરવાના છીએ મધ્ય પટલ.
ચલો અભ્યાસ કરવાના છીએ બેટાજી આપણે અભ્યાસ કરવાના છીએ મધ્ય પટલનો મધ્ય પટલ એટલે તમારી મિડલ લેમેલા. શું મિડલ લેમેલા અંગ્રેજીમાં કેવું હોય તો મિડલ લેમેલા મધ્ય પટલ. હવે સમજો તમે એક ઘર બનાવવા ઈચ્છો છો ઓકે જી. તમે મજૂરોને લઈને આવ્યા, એને તમે કાચી માલ સામગ્રી પ્રોવાઈડ કરી. એક મજૂરને તમે આ સાઈડ ઊભી રાખો, જમણી બાજુની દીવાલ ચડવાનું કહો, એક મજૂરને તમે ડાબી બાજુની દીવાલ ચડવાનું કહેશો ઓકે જી. હવે જે જમણી બાજુ જે તમારો મજૂર દીવાલ ચણી રહ્યો છે અથવા દીવાલ બનાવવાનો છે એને તમે સિમેન્ટ દ્રવ્ય આપો અને ઈંટો આપો. જ્યારે ડાબી બાજુવાળા મજૂરને એકલી ખાલી ઈંટો જ આપો અને એને કહો તમે દીવાલ બનાવો અને અમને કહો તમે દીવાલ બનાવો. અઠવાડિયા પછી જ્યારે દીવાલ બંનેની તૈયાર થઈ જશે ઓકે જી, અને પછી ત્યારે તમે ચેકિંગ કરવા જશો કે કઈ દીવાલ મજબૂત છે તો ત્યારે શું થશે સમજો. ત્યારે થશે શું કે જે આ ડાબી દીવાલ વાળો મજૂર જેને ડાબી દીવાલ ચણી છે એટલે દીવાલ તૈયાર કરી છે, દીવાલ બનાવી છે, એ દીવાલ તરત જ તૂટી જશે. કેમ તૂટી જશે? કારણ કે એ દીવાલ ખાલી ઈંટોથી જ બનેલી છે. સમજો એ દીવાલમાં એને ઈંટો ભેગી કરી છે, પાણી આપી અને દીવાલ બનાવી દીધી, એ કાચી દીવાલ બની ગઈ. પરંતુ જે જમણી બાજુ વાળો મજૂર હતો, જે જમણી સાઈડની દીવાલ બનાવવા વાળો મજૂર હતો, એને તમે સિમેન્ટ દ્રવ્ય આપ્યું. એટલે એને શું કર્યું? બે ઈંટો વચ્ચે સિમેન્ટ પૂરતો રહ્યો. એક લેલું લીધું, લેલુમાં સિમેન્ટ લીધું અને બે ઈંટો વચ્ચે આ રીતે સિમેન્ટ પૂરતો રહ્યો. એના ઉપર ત્રીજી ઈંટ મૂકી, પાછી આ બાજુ બીજી મૂકી, એના ઉપર સિમેન્ટ દ્રવ્ય. એમ કરી બેટાજી એને સિમેન્ટ દ્રવ્યની મદદ વડે આખી દીવાલને શું કરી બેટાજી? મજબૂતાઈ સખતાઈથી ઊભી કરી દીધી, જેનાથી એ વસ્તુને કઈ ફરક નહીં પડી શકે. એટલે સિમેન્ટ દ્રવ્ય શું કામ કરે? બંને ઈંટોને સાથે જોડી રાખવાનું, મજબૂતાઈથી જોડી રાખવાનું કામ કરશે. તો એવી જ રીતે આ મધ્ય પટલ જે હોય છે એક પ્રકારનું સિમેન્ટિંગ દ્રવ્ય છે. શું છે? એક પ્રકારનું શું છે? સિમેન્ટ દ્રવ્ય જ છે. શું છે? સિમેન્ટ દ્રવ્ય છે તમારું. એટલે કે એ બંને કોષોને પરસ્પર જોડવાનું કામ કરશે. ક્લિયર થાય છે? બહુ સરસ. હવે પહેલા આપણે જોઈએ મધ્ય પટલનું સ્થાન. તો મધ્ય પટલનું સ્થાન ક્યાં છે? તો મેં પહેલા કીધું તો તમને આ આકૃતિ તમારા મગજમાં બેસાડ દો તમને બધું આવડી જશે. મધ્ય પટલ જો ક્યાં આવેલું છે? બે કોષોની વચ્ચે. આ મધ્ય પટલ અને આ બીજું શું લખી દો. ચલો, બે કોષોની વચ્ચે શું આવેલું હોય છે તમારું? મધ્ય પટલ. ઓકે છે. વાત આવે છે એના ગુણધર્મની, એના સ્વભાવની, એના નેચરનું. તો કેવું છે? તો કે ભાઈ મધ્ય પટલ છે અથવા એનો ગુણધર્મ કહીએ અથવા એનું બંધારણ કહીએ કે શેનું બનેલું છે. તો મધ્ય પટલ જે હોય છે તમારું એ બનેલું હોય છે કેલ્શિયમ એટલે Ca2++2 જે કેવું હોય, અને મેગ્નેશિયમ પેક્ટેટ. કેલ્શિયમ અને મેગ્નેશિયમ પેક્ટેટ નું બનેલું હોય છે. કેલ્શિયમ પેક્ટેટ અને મેગ્નેશિયમ પેક્ટેટ નું બનેલું હોય છે. પરંતુ તમારી એનસીઈઆરટી એમ કહે છે કે જે મધ્ય પટલ હોય છે એ કેલ્શિયમ પેક્ટેટ નું બનેલું હોય છે. કેમ બનેલું હોય છે એનું હું તમને રીઝન કહી દઉં કે મધ્ય પટલના જે રચના હોય છે એનું બંધારણ છે એમાં બંને હાજર હોય છે, કેલ્શિયમ અને મેગ્નેશિયમ પેક્ટેટ બંને હોય છે. પરંતુ કેલ્શિયમનું પ્રમાણ વધુ હોય છે. કોની સાપેક્ષે? મેગ્નેશિયમની સાપેક્ષે કેલ્શિયમનું પ્રમાણ વધુ છે, જ્યારે મેગ્નેશિયમનું ઓછું પ્રમાણ હોય છે. કેલ્શિયમનું પ્રમાણ એકદમ વધી જવાથી તમારી એનસીઈઆરટી એ લાઈનમાં લખ્યું છે કે મધ્ય પટલ એ કેલ્શિયમ પેક્ટેટનું બનેલું હોય છે. ઓકે જી, ક્લિયર થઈ ગયું વિધાન? તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. હવે બીજી વસ્તુ આપણે એ શીખવાની છે. સમજો, બીજી વસ્તુ આપણે એ શીખવાની છે કે એનું કાર્ય શું છે. શું એનું કાર્ય શું છે? કાર્ય તમે જોઈ ગયા કે પરસ્પર બે કોષોને જોડવાનું કાર્ય કરે છે. શું? પરસ્પર બે કોષોને જોડવાનું કામ કોણ કરે છે ભાઈ? તમારું મધ્ય પટલ કરે છે. એટલે સુધી ક્લિયર થાય છે? ઓકે છે, બહુ સરસ. અમુક વાર કેવું થાય છે કે તમે જોયું હશે કે કાચા ફળ એ ખૂબ જ મજબૂત હોય છે. અમુક વાર એક્ઝામમાં આવો પ્રશ્ન પૂછાઈ જાય
કે કાચા ફળ એકદમ મજબૂત હોય છે, તો એનું કારણ શું? એનું કારણ છે મધ્ય પટલની હાજરી. મધ્ય પટલની હાજરી જે હોય છે બેટાજી, એ કાચા ફળને એકદમ વધારે પડતું સખત અને મજબૂત બનાવી દે છે. ઓકે, પરંતુ જ્યારે ફળ પરિપક્વ થઈ જાય છે, ત્યારે એ ફળ પોચું બની જાય છે. એવું કેમ? કારણ કે એમાં મધ્ય પટલ ઓગળી જાય છે, પરિણામે એ ફળ કેવું થઈ જાય છે? પોચું થઈ જાય છે. અને એ મધ્ય પટલ જ્યારે ઓગળે છે ત્યારે એમાં મધ્ય પટલમાં જે તમારું કેલ્શિયમ પેક્ટેટ રહેલું છે, હે ને, હરી ને, કેલ્શિયમ મેગ્નેશિયમ પેક્ટેટ, એનું રૂપાંતર દ્રાવ્ય પેક્ટિનમાં થઈ જાય છે. ઓકે, અને ફ્રૂટ જે હોય છે, તમારું ફળ જે હોય છે, એકદમ નરમ બની જાય છે. તો આ મધ્ય પટલને ઓગાળવા માટે એક ઉત્સેચક આવેલું હોય છે, જેનું નામ યાદ રાખી લેજો, પેક્ટિનેઝ. શું ઉત્સેચકનું નામ શું છે? પેક્ટિનેઝ. આ પેક્ટિનેઝ ઉત્સેચક જે છે એ તમારા મધ્ય પટલને દ્રાવ્ય પેક્ટિનમાં રૂપાંતરણ કરી આપશે. ક્લિયર થઈ ગયું એટલે સુધી? તો હવે આપણે બીજા ટોપિક ઉપર જઈએ, આપણા પ્રાથમિક કોષ દિવાલ ઉપર જઈએ. જુઓ જરા, પ્રાથમિક કોષ દિવાલ આપણને શું કહી રહી છે? પ્રાથમિક કોષ દિવાલ શું કહી રહી છે? જુઓ, ધ્યાન અહીંયા રાખજો. ઓકે જી, ધ્યાન અહીંયા રાખજો. પેક્ટિનેઝ, ગ્લુકોકાઇનેઝ, ગ્લુકોરાઇનેઝ પણ કહેવાય એને, ગ્લુકોરાઇનેઝ. અને પેક્ટિનેઝ નું બીજું નામ ગ્લુકોરાઇનેઝ છે, એ પણ યાદ રાખવો તો રાખી શકો. ઓકે, હવે ધ્યાન આપો, તમારી બીજી ટોપિક જે છે આજનો, એ છે આર્યો પ્રાથમિક કોષ દિવાલ. ઓકે જી, હવે પ્રાથમિક કોષ દિવાલને પહેલા તો યુનિવર્સલ લેયર તરીકે ઓળખવામાં આવે છે. કેવું લેયર ભાઈ? યુનિવર્સલ લેયર. યુનિવર્સલ લેયર તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન ઊભો થાય, કેમ એને યુનિવર્સલ લેયર કીધું? એને એટલા માટે યુનિવર્સલ લેયર કહેવામાં આવે છે કારણ કે જેટલી વનસ્પતિઓ છે એના દરેક કોષોમાં તમને પ્રાથમિક કોષ દિવાલ જોવા મળશે જ. એ ત્યાં હાજર હશે, કમ્પલસરી હાજર હશે. સમજો મારી વાતને? દ્વિતીય કોષ દિવાલ ગેરહાજર જોવા મળી જશે તમને, પણ પ્રાથમિક કોષ દિવાલ એ હંમેશા તમને જોવા મળશે જ. એટલા માટે એને યુનિવર્સલ લેયર તરીકે ઓળખવામાં આવે છે. તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો. હવે વાત કરીએ એનું સ્થાન. પહેલી વસ્તુ આવશે તેનું સ્થાન. ઓકે, સ્થાન જોઈ લો. મધ્ય પટલની બંને બાજુ. શું? મધ્ય પટલની બંને બાજુ શેનું નિર્માણ થાય છે? પ્રાથમિક કોષ દિવાલ. શેનું નિર્માણ થાય છે? પ્રાથમિક કોષ દિવાલ. મધ્ય પટલની બંને બાજુ. મધ્ય પટલની બંને બાજુ એટલે જમણે અને ડાબી. ઓકે જી, હવે જુઓ, મધ્ય પટલ નો તમે હવે પહેલા એનું બંધારણ જોયું. શેનું બનેલું છે તમારું મધ્ય પટલ? બંધારણમાં હોય છે તમારું સેલ્યુલોઝ, પછી હોય છે તમારું હેમિસેલ્યુલોઝ, હોય છે તમારું પેક્ટિન, જોડે જોડે તમારું પ્રોટીન પણ હાજર હશે. ઓકે જી, આટલી વસ્તુઓ તમને જોવા મળી જશે એના બંધારણમાં. ફરીથી કહું છું, સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, પેક્ટિન અને પ્રોટીન તમને જોવા મળશે મુખ્યત્વે એના બંધારણમાં. એટલે સુધી ક્લિયર થાય છે? જેમાં તમારે એક વસ્તુ યાદ રાખવાનું છે કે હેમિસેલ્યુલોઝનું પ્રમાણ, આ હેમિસેલ્યુલોઝનું પ્રમાણ એ સેલ્યુલોઝ કરતા કેવું હોય છે? વધારે હોય છે. શું ભાઈ? હેમિસેલ્યુલોઝનું પ્રમાણ એ સેલ્યુલોઝ કરતા કેવું હોય છે? વધારે હોય છે. આ વસ્તુ યાદ રાખવાની છે. હેમિસેલ્યુલોઝ ઇઝ ગ્રેટર ધેન સેલ્યુલોઝ. કોનામાં? પ્રાથમિક કોષ દિવાલમાં. યાદ રાખજો. ક્લિયર થઈ ગયું એટલે સુધી? ઓકે છે. હવે એનો સ્વભાવ જોઈ લો. એનો સ્વભાવ કેવો છે? એનો નેચર કેવું છે? સ્વભાવ જોઈ લો. તો સ્વભાવમાં તમે દેખો કે પ્રાથમિક કોષ દિવાલ હોય છે એકદમ પાતળી હોય છે. કેવું હોય છે ભાઈ? પાતળી હોય છે. પાતળી હોવાને જોડે જોડે એકદમ સોફ્ટ હોય છે, એટલે નરમ હોય છે. એકદમ સોફ્ટ હોય છે, નરમ હોય છે, પાતળી હોય છે. અને જોડે જોડે ત્રીજી વસ્તુ એ ધ્યાન રાખવાની છે કે ઇલાસ્ટિક હોય છે. ઇલાસ્ટિક હોય છે. ઇલાસ્ટિક ના રબરને જેમ ખેંચી શકો અને માને પણ ખેંચી શકાય. ઇલાસ્ટિક ઇન નેચર હોય છે. ઓકે જી, તો આ એનો થઈ ગયો સ્વભાવ પ્રાથમિક કોષ દિવાલનો તમારો. ઓકે, પાતળી હોય છે, નરમ હોય છે અને ઇલાસ્ટિક ઇન નેચર હોય છે. હવે એનું કાર્ય જોઈ લો. શું છે મેઈન વસ્તુ? તો એનું
કે પ્રાથમિક કોષ દિવાલ એ હંમેશા આ વસ્તુ યાદ રાખો, ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અહીંયા હું સ્ટાર કરી દઉં છું. આ વસ્તુ યાદ રાખજો. વર્ધમાન પેશીના કોષોમાં પ્રાથમિક કોષ દિવાલની શું હોય છે ભાઈ? હાજરી હોય છે. શું બેટાજી? વર્ધમાન પેશીના કોષોમાં, વર્ધમાન પેશી એટલે તમારા મેરિસ્ટેમેટિક સેલ, જે વિભાજન પામતા કોષો છે, જે મૂળના એકદમ ટોચના ભાગે આવેલા છે, મૂળ ટોપ આવેલી હોય, એના પછી ધીમે ધીમે તમારો પ્રદેશ ચાલુ થાય, એનો વર્ધી પ્રદેશ કહેવામાં આવે. એના જે કોષો જે સતત વિભાજન પામ્યા કરે છે, તો એ કોષોમાં આ પ્રાથમિક કોષ દિવાલની હાજરી જોવા મળે છે. કેમ આ વિધાન મેં અહીંયા સ્ટાર કર્યું છે, એનું જે લોજિક છે તમને અહીંયા આપણે દ્વિતીય કોષ દિવાલ ભણશો એટલે એમાં ખબર પડી જશે. પણ અત્યારે યાદ રાખીજો કે વર્ધમાનશીલ પેશીના જે કોષો છે, વર્ધનશીલ પેશીના કોષો હોય છે, મેરિસ્ટેમેટિક ટિશ્યુ અથવા મેરિસ્ટેમેટિક સેલ્સ, એમાં તમને પ્રાઇમરી સેલ વોલની હાજરી જોવા મળશે, પ્રાથમિક કોષ દિવાલની હાજરી જોવા મળે છે. આ એક કેરેક્ટર છે, બહુ આઈએમપી છે, આ યાદ રાખી લેજો. આ ટેસ્ટ ક્લિયર થઈ ગયું છે બટેજી? ઓકે જી. તો હવે આપણે જોઈ લઈએ તમારી દ્વિતીય કોષ દિવાલ. હવે આપણે શું જોવાની છે? તમારી દ્વિતીય કોષ દિવાલ જોવાની છે. તો ધ્યાન અહીંયા રાખો. ઓકે જી. ચલો આને પહેલા રફ કરી દઈએ આપણે, એટલે આપણું બોર્ડ વર્ક ચાલુ રહી શકે. વાત કરવાની છે આપણી તમારી દ્વિતીય કોષ દિવાલ, સેકન્ડરી સેલ વોલ. હવે આ વસ્તુ સેકન્ડરી સેલ વોલ જે છે તમારી, એ યુનિવર્સલ લેયર નથી. કેમ? કારણ કે દ્વિતીય કોષ દિવાલનો અભાવ કેટલાક કોષોમાં, વનસ્પતિના કેટલાક કોષોમાં જોવા મળે છે, અને એ કોષોનું નામ છે તમારા વર્ધનશીલ પ્રદેશના કોષો, વર્ધમાન પેશીના કોષો, મેરિસ્ટેમેટિક સેલ. વર્ધમાન પેશી અથવા વિભાજન પામતા કોષો એ કયા પાછા? એ બી સ્પેસિફિક કહી દો. મૂળ પ્રદેશમાં જોવા મળે તમારા વર્ધનશીલ પેશીના કોષો, મેરિસ્ટેમેટિક સેલ્સ. એમાં આ શું હોય છે ભાઈ? ગેરહાજર હોય છે. એમાં શું હોય છે ભાઈ? આ પેશી છે, આ કોષ દિવાલ જે દ્વિતીય કોષ દિવાલ હોય છે, શું હોય છે? ગેરહાજર હોય છે. હવે તમે એનું સ્થાન જુઓ પહેલા. એનું સ્થાનને સમજો. સ્થાન જોઈ લો તમે. ચલો, સ્થાન મેં પહેલા પણ કહી દીધું કે પ્રાથમિક કોષ દિવાલની અંદરની બાજુ. શું? પ્રાથમિક કોષ દિવાલની અંદરની બાજુ. ક્લિયર? ઓકે છે. હવે એનું બંધારણ જોઈ લો. બંધારણ જોઈ લો, સન બનેલું હોય છે. બંધારણમાં તમે જોશો તો તમને એક કમ્પોનન્ટ જોવા મળશે, સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, ઓકે. પછી તમને મેઇન તમને લિગ્નિન અહીંયા જોવા મળી જશે. લિગ્નિન જોવા મળશે, લિગ્નિન. ઓકે. આ લિગ્નિનની હાજરીને લીધે તમારી કોષ દિવાલ એ વધારે પડતી જાડી બની જાય છે. ઓકે જી. અને પાણી માટે અપ્રવેશિત બની જાય છે અમુક કિસ્સાઓમાં. તો લિગ્નિન એની હાજરીને લીધે આ તમારી કોષ દિવાલ વર્ધનશીલ જે પ્રદેશ છે તમારો વર્ધમાન પેશીના કોષ, મેરિસ્ટેમેટિક સેલ્સ, એમાં એનો અભાવ જોવા મળે છે. એની મેઇન વસ્તુ લિગ્નિનની હાજરી છે. આ વસ્તુ યાદ રાખવાની છે તમારે. ઓકે જી. એના સિવાય તમને સુબેરિન પણ જોવા મળી જશે. આના ઉપર સ્થૂલન પામે સુબેરિન પણ તમને જોવા મળી જશે. ઓકે. પછી પેક્ટિન પણ અમુક કિસ્સાઓમાં જોવા મળી જશે આગળ જતા. હવે જો આમાં જે સેલ્યુલોઝનું પ્રમાણ હોય છે એ હેમિસેલ્યુલોઝ કરતા વધારે હોય છે. એટલે કે હું એમ લખી શકું સેલ્યુલોઝ is greater than hemicellulose. કારણ કે સેલ્યુલોઝનું પ્રમાણ એ હેમિસેલ્યુલોઝના પ્રમાણ કરતા કેવું હોય છે? વધારે હોય છે. ઓકે. હવે એનો ગુણધર્મ જોઈ લો. ગુણધર્મ કેવો છે? સ્વભાવ કેવો છે? નેચર કેવું છે એનું? તો કે ભાઈ સમજો, પેલી પાતળી હતી, પ્રાથમિક કોષ દિવાલ કેવી હતી? પાતળી હતી. પરંતુ અહીંયા તમે જુઓ, આ દ્વિતીય કોષ દિવાલ જુઓ કેટલો બધો ભાગ રોકે છે. તો દ્વિતીય કોષ દિવાલ કેવી બનશે? તમારી જાડી બનશે. પેલી નરમ હતી, પણ આ કેવી છે? સખત છે. આમ એકદમ સખત છે, કઠણ છે. ઓકે. પેલી ઇલાસ્ટિક હતી, તો આ નોન ઇલાસ્ટિક બનશે. નોન ઇલાસ્ટિક ઇન નેચર. ઓકે જી. આ નોન ઇલાસ્ટિક બનશે. ઓકે. તો હવે જુઓ,
આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ તમારી. હવે તમે મેઇન વસ્તુ જુઓ કે તમારી દ્વિતીય કોષ દિવાલ કેટલા સ્તરોની બનેલી હોય છે? તમારી દ્વિતીય કોષ દિવાલ બનેલી હોય છે 3 સ્તરોની. કેટલા સ્તરોની બનેલી હોય છે? 3 સ્તરોની. 3 સ્તરોમાં જે પહેલું S1 સ્તર છે એને કહેવામાં આવે છે બાહ્ય સ્તર. શું કહેવાય છે એને? બાહ્ય સ્તર. S2 ને કહેવામાં આવે છે મધ્ય સ્તર. શું કહેવામાં આવે છે? S2 ને મધ્ય સ્તર. S3 ને કહેવામાં આવે છે અંતઃ સ્તર. શું કહેવાય છે એને? અંતઃ સ્તર. બાહ્ય સ્તર એ પ્રમાણમાં પાતળું હોય છે, અંતઃ સ્તર એ પ્રમાણમાં જાડું હોય છે. ઓકે જી, આ વસ્તુઓ તમારે યાદ રાખવાની છે. ક્લિયર થઈ ગયું છે? અહીંયા ક્લિયરિફિકેશન મળી ગયું છે તમને? તો સરસ, આ વસ્તુ તમે શીખી ગયા હવે દ્વિતીય કોષ દિવાલ વિશે. ઓકે જી, ચલો દ્વિતીય કોષ દિવાલ અહીંયા તમારી સમાપ્ત થઈ જાય છે. એના પછી તમારે શીખવાની છે તૃતીય કોષ દિવાલ. ઓકે, એની જાડાઈ જોવી હોય તો તમને દ્વિતીય કોષ દિવાલની જાડાઈ કેટલી જોવા મળશે? તો યાદ રાખજો, અમુક વાર પૂછાઈ જાય તો 5 થી 10 માઇક્રોન. ઓકે, 5 થી 10 માઇક્રોમીટર, માઇક્રોન એટલા સુધીમાં તમને જોવા મળી જશે. એટલે સુધી ક્લિયર થાય છે? હવે તમારે જોવાની છે તૃતીય કોષ દિવાલ. એના પહેલા એક વસ્તુ યાદ રાખો, મેં પ્રાથમિક કોષ દિવાલમાં મેં એક બંધારણમાં એક વસ્તુ લખી હતી, પ્રોટીન. તો પ્રોટીન કયું હતું? મેં આગળના એક લેક્ચરમાં વાત કરી હતી એક્સપાન્સિન પ્રોટીન. આ યાદ રાખજો, એક્સપાન્સિન પ્રોટીન. ઓકે જી, તૃતીય કોષ દિવાલ જે હોય છે તમારી, તૃતીય કોષ દિવાલ જે હોય છે, ઓકે જી, આ તૃતીય જે કોષ દિવાલ છે એ તમારી બનેલી હોય છે હેમિસેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ વત્તા ઝાયલેન. ઝાયલેન નામનો એક ઘટક હોય છે અને હેમિસેલ્યુલોઝ એની આ કોષ દિવાલ બનેલી હોય છે, જે તમને જોવા મળશે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન અનાવૃત બીજધારી વનસ્પતિમાં. અનાવૃત બીજધારી વનસ્પતિ એમાં પણ ક્યાં કે ભાઈ જલવાહક પેશી હોય ને એની જલવાહિનીકીમાં, જલવાહિનીકીમાં ઝાયલમ ટ્રેકેટ્સ અંગ્રેજીમાં કહેવાય એને ઝાયલમ ટ્રેકેટ્સમાં તમને આ તૃતીય કોષ દિવાલ જોવા મળી જશે, જે હેમિસેલ્યુલોઝ અને ઝાયલેન ની બનેલી હોય છે. ક્લિયર છે? આવડી ગયું? બહુ સરસ યાર. તો આજનું આપણું લેક્ચર અહીંયા સમાપ્ત કરું છું. તમને કોઈ ડાઉટ હોય, કોઈ ક્વેશ્ચન હોય તો મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહી દેજો, આપણે એનું સોલ્યુશન લાવી દેશું. ગ્રુપ બની રહ્યું છે, નવી ફેકલ્ટી ટૂંક સમયમાં આપણા ફ્રી એજ્યુકેશનમાં જોડાવાનું છે. જોડે અહીંયા હોય તો આજે નવી એક જાહેરાત કરી રહ્યું છું કે 10મું ધોરણ, ઓકે છે, ગણિત અને વિજ્ઞાન પણ આપણે ટૂંક સમયમાં સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, કારણ કે બહુ સારા રિસ્પોન્સ ફેકલ્ટી તરફથી આવ્યા છે. આપણે અહીંયા ઇન્ટ્રોડ્યુસ કરવાના છીએ અને બાયોલોજી તો હું જ લેવાનો છું. અને આગળ આપણે 9મું ધોરણ પણ ચાલુ કરવાના છે. તો શેર કરો તમારા ભાઈ બહેન જોડે, જે 9 10 માં આવ્યા હોય એમને શેર કરો યાર. આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરો, આગળ ઘણું બધું સ્ટાર્ટ થવાનું છે. તો વિડિયો ગમે તો યાર વિડિયોને લાઈક કરો, વિડિયોને શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ત્યાં સુધી મળીએ, ઘરે રહો.